મૂડી બજાર મહત્વનું બજાર આપણા માટે। આ એવું સંગઠિત બજાર છે, એટલે ઔપચારિક, જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે। ઉદ્યોગોને જ્યારે મૂડીની જરૂરિયાત હોય ત્યારે એ મૂડી બજાર પર આધારિત કરે, એની પાસેથી ભંડોળ ભેગું કરે છે, મેળવે છે। ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળની જરૂરિયાત પડે, એટલે આ મૂડી બજાર એનું પ્રાપ્તિ સ્થાન છે। ટૂંકા ગાળા માટે નથી, ટૂંકા ગાળા માટે ટ્રેઝરી બિલ બધું આપણે જોયું। હવે લાંબા ગાળાની વાત છે। લાંબા ગાળા માટે જ્યારે મૂડી જોઈએ ત્યારે ઔદ્યોગિક જગતે મૂડી બજાર પર આધાર રાખવો ફરજિયાત પડશે। મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરનો વેપાર થાય છે। આપણા માટે મેઇન વસ્તુ શેર અને ડિબેન્ચર, તો આનો વેપાર કરવાનું આ માધ્યમ છે। મૂડી બજાર બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે। બધા જ પ્રકારની જામીનગીરીઓ અહીંયા ખરીદી પણ કરી શકાય, વેચી પણ શકાય। પરિણામે સમાજની બચતો ઔદ્યોગિક જગતને આપી સમાજને પ્રગતિશીલ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો। હવે એની લાક્ષણિકતા ઉપર જે ટોપિક આવ્યા ને એના કટકા જ કરવાના। પહેલો મુદ્દો લાંબા ગાળા માટેનો બજાર, લાંબા ગાળાની મૂડીનું ભંડોળ મેળવવા માટેનું આ મહત્વનું બજાર, આ પહેલો મુદ્દો। બીજું, મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ। હવે ઔદ્યોગિક સાહસોની જામીનગીરીમાં મહત્વની વસ્તુ શેર અને ડિબેન્ચર। જ્યાં ઔદ્યોગિક જામીનગીરી આવે અહીંયા શેર અને ડિબેન્ચર જ આવે, બરાબર। અને સરકારી જામીનગીરીમાં ટ્રેઝરી બિલ તમે શીખો। ટ્રેઝરી બિલ સરકાર વતી રિઝર્વ બેંકે બહાર પાડ્યા હતા ઉછીની મૂડી માટે, એ જ વસ્તુ છે આપણે। એટલે સરકારી જામીનગીરી આવે તો ગોટાળે નહીં ચડવાનું કે આ શું આવ્યું, ટ્રેઝરી બિલને યાદ કરી લેવાનું। ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે। જે ભંડોળ છે એ લાંબા ગાળાની જામીનગીરીમાં આપણે રોકાણ કરશું। ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે, બસ આ મહત્વનો ટોપિક, સેબી। આગળ કાર્ય આવશે તે સેબીના, એટલે વધારે ખ્યાલ આવશે। ભંડોળ ઉપર સેબીનું, નાણાં ઉપર રિઝર્વ બેંકનું નિયંત્રણ આવે। આ ખાસ ધ્યાન રાખવાનું, કોનું નિયંત્રણ ક્યાં જાય છે। કદાચ વિકલ્પમાં આવો ટોપિક આવે તો જવાબ લખી શકાય, બરોબર। જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે। અહીંયા લેવેજ શક્ય બને, એટલે એક વ્યક્તિ પોતાની માલિકીના શેર બીજાને વેચી શકે, એટલે માલિકીની ફેરબદલી મૂડી બજારમાં થઈ શકે। નાણાકીય મિલકતોને તરલતા આપે છે। મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું હોય, પહેલું પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર। હવે આપણા માટે મહત્વનો મુદ્દો શરૂ થાય, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર। બેયના મુદ્દા યાદ રાખવાના। જો 2 માર્કમાં પૂછે તો ગમે એક ટોપિક પૂછી શકે, અથવા આને તફાવત સ્વરૂપે પણ પૂછી શકે। મૂડી બજાર અને ગૌણ બજારનો તફાવત લખો, એવો પ્રશ્ન પણ બનાવી શકાય, બરોબર। એટલે બે રીતના બે મુદ્દા અગત્યના। હવે મૂડી બજાર કોને કહેવાય? પ્રાથમિક મૂડી બજાર, એનો અર્થ
બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર. પહેલી વસ્તુ, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આ આપણું પ્રાથમિક છે. જે કંપનીઓ નવી છે અને પહેલી વખત શેર બહાર પાડે છે એના માટે, કારણ કે નવીન કહેવાય, નવા શેર. તો ખાસ ધ્યાનમાં રાખવાનો પહેલો મુદ્દો, પ્રાથમિક મૂડી બજાર, નવી જામીનગીરીઓનું બજાર. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓના બજાર તરીકે ઓળખવામાં આવશે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકશે. બરોબર, આખા પોઈન્ટમાં એક જ વસ્તુ છે, નવી જામીનગીરીઓ ખરીદવા માટેનું સ્થળ. હવે એની લાક્ષણિકતા, નવી જામીનગીરીઓ બહાર પાડવાનું બજાર, શેર બજાર, મૂડી બજાર, આ શબ્દોથી પરિચિત બનવાનું, જેથી ખ્યાલ આવે તમને કઈ બજારમાં કેવું કાર્ય થઈ શકે. તો અહીંયા જે નવી જામીનગીરીઓ છે એને કંપનીઓ માર્કેટમાં લાવશે. નવી જામીનગીરીઓનું વેચાણ થાય અને રોકાણકારો ખરીદી શકે. બે પક્ષની અંદર, એક બહાર પાડનારો પક્ષ અને બીજો ખરીદનારો પક્ષ. બહાર પાડનારો પક્ષ એટલે કંપનીઓ અને ખરીદનારો પક્ષ એટલે રોકાણકારો. તો રોકાણકારો પોતાની કિંમતી મૂડી આની અંદર રોકી શકે. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે. હવે આના નામ યાદ રાખવાના ખાલી, જેવા કે બુક, રનિંગ લીડ મેનેજર, ભરણા રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે. 3 નામ આપણી પાસે. નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. કંપની જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારથી આ માર્કેટનું કામ શરૂ થઈ જશે. શું કામ? કે લોકો જેને શેર ખરીદવામાં રસ છે એ લોકો શેર ખરીદશે. હવે શેર ખરીદીની અંદર તમને 4 ટોપિક મેં સમજાવેલા છે. જ્યારે પણ શેર બહાર પાડવામાં આવે ત્યારે અરજી, શેર અરજી ફરજિયાત કરવી જરૂરી છે. બહુ લાંબી પ્રોસિજર છે. ઓછામાં ઓછા તમારા ફેરબુકની અંદર 3 પત્તાનો જવાબ થાય અને એસપીનો 5 માર્કનો પ્રશ્ન છે. ટૂંકમાં કહું છું, બરોબર, મગજમાં ઉતારી શેર વેચણીની પ્રક્રિયા સમજાવો. એવો પ્રશ્ન જનરલ સવિસ્તારમાં પૂછાય જ છે, નક્કી જોયા. એ ન પૂછાય તો કાયદેસર અને ગેરકાયદેસર શેર વેચણી એટલે શું સમજાવો એમ પૂછશે. બેયનો જવાબ આની અંદર વણી લેવામાં આવશે. બરોબર, કંપનીએ શેર બહાર પાડ્યા, વિજ્ઞાપન પત્ર દ્વારા લોકોને જાણ કરી. એમાં એક રકમ લખેલી હોય, એટલી રકમની અરજી ફરજિયાત મળવી જોઈએ. જો અરજી મળે તો રજિસ્ટ્રાર મંજૂરી આપશે. એટલી અરજી ન મળે તો કંપની બંધ, અસ્તિત્વમાં નહીં આવે. આને લઘુત્તમ ભરણું કહેવાય. આ ભરણામાં કદાચ કોઈ રકમ ખૂટી તો કંપની દ્વારા દલાલો સાથે એટલે રોકાણકારો સાથે કરાર કરવામાં આવે કે જે રકમ ખૂટશે શેર અરજીમાં એ અમે ભરપાઈ કરી આપીશું. આનો કરાર, જેને બાહેંધરી દલાલ કહેવાય અથવા બાહેંધરી કરાર. બાહેંધરી દલાલ દ્વારા લેખિતમાં કરાર કરવામાં આવશે કંપની સાથે અને ખૂટતી રકમની પૂર્તતા કરી આપશે.
એટલે પહેલો હપ્તો જે છે આપણો કાયદેસર એડવાન્સ અરજી સાથે આવશે. પણ આ અરજી સાથે આવેલી રકમ કંપની ક્યારે વાપરી નહીં શકે. સીધી કંપનીના ખાતામાં એટલે બેંકમાં જમા થશે. અરજી બેંકમાં જશે, પૈસા બેંકમાં જશે. હવે આની અંદર અલગ અલગ કંપનીના નીતિ નિયમો હોય. 2 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, 3 રૂપિયા, મતલબ 10 રૂપિયા. કંપનીનો શેર 10 રૂપિયા અથવા 100 રૂપિયા હોય તો અહીં મીઠું ચડે 20, 20, 30. જાજો ફરક નહીં પડે. કોઈ કંપની બુદ્ધિથી કામ કરે. 1.50 કેટલા થયા? 3 રૂપિયા. વાય કેટલા વધ્યા? 6 રૂપિયા. 7 રૂપિયા. 3 એટલે 8 રૂપિયા. તો 3 અને 4 કરશે, ટોટલ 10 જ કરવાના એને. ખ્યાલ આવી ગયો? પોઈન્ટમાં આપે ગમી આપે એની આને બહુ નિષ્ફળ નથી. હું જે સમજાવું મગજમાં ઉતારી ગયો, ભવિષ્યમાં કામ આવશે. આપણા નહીં, એસપીમાં આવશે તે કરવું. 8 માર્કનો દાખલો. 1 લાખ માનો કે શેર બહાર પડ્યા તો આને 1 લાખ હારે જ ગુણવાના. પહેલી એન્ટ્રી તમારી 1 લાખ ગુણ્યા 2, વાત પૂરી થઈ ગઈ. શું કહેતી? 5 લાખ કે તો 5 લાખ ગુણ્યા 2 કે સીધો છે જ તમારી પાસે. 1 લાખ ગુણ્યા 1.50 ભાઈ 1 નિકાલ પણ આ જે એન્ટ્રી પડે ને 8 માર્ક કપાવે અને લખાણ કરો ને 5 માર્ક કપાવે. એટલે તમારું ધ્યાન દોરું અરજી સાથે. આ અરજીને સેક્રેટરી બેઠો બેઠો ચેક કરશે. કોઈ તારીખ ન લખી, કોઈ સરનામું ફોટો લખ્યું, કોઈ સહી ન કરી, કોઈ એડવાન્સ રકમ ન મોકલી, એટલી કેન્સલ. એટલી અરજી કેન્સલ. બાકીનું લિસ્ટ તૈયાર થશે. હવે માનો કે 1,30,000 અરજી મળી. આપણે જરૂર લાખની જ હતી તો 30,000 ને કાયદેસર આપણે પરત નાણાં ચૂકવવા પડે. તો એ બીજી એન્ટ્રી પડે તમારી. સ્ટેપ બરાબર યાદ રાખજો. હવે એમાંથી જે કેન્સલ થયા એના કાયદેસર પહેલો હપ્તો 2 રૂપિયા લેખે હતો તો 30,000 ગુણ્યા 2 60,000 રૂપિયા માંડી વાળવાના. આપણે પાછા દી દેવાના. એને આ વાપરવાનો આપણને આવતો જ નથી. એટલે શેર અરજીના નાણાં પરત પાસે શું ફેર પડે? મંજૂરી. જેની અરજી મંજૂર કરવાની છે, પૂરેપૂરી અરજી સાચી જ ભરીએ, ક્યાંય ભૂલ નથી, એને આપણે મંજૂર કર્યા તો બાકી રહી ગયા લાખ એને આની હારે ગુણી નાખો. અહીં પહોંચો આની હારે ગુણો. શું ફેર પડે? જે રકમ આપી એની હારે ગુણે જાઓ. ત્રીજી એન્ટ્રી તૈયાર. હવે કોઈક મારા જેવા હોય કે ભાઈ આમાં ખોટા ફસાઈ ગયા, હવે આપણે પહેલો હપ્તો નથી કરવો, દાવા દઈને તો કંપનીને ઉપરના બધા પૈસા મળશે. એ ફાયદો. અહીં જે આવશે પ્રથમ હપ્તો આવશે 3 રૂપિયા. બરોબર. હવે એની અંદર માનો કે લાખ હતા, એમાંથી 20,000 જણા એવા એક પૈસા નથી ભર્યા, જવા દેવાનો. આપણે વાય શું થયું? લાખમાંથી 20,000 બાદ કરો તો 80,000 ને 3 આરે ગુણવાના આવે ને શું ફેર પડે? બુદ્ધિનો ઉપયોગ કરો. ચોથી એન્ટ્રી પહોંચી જાઓ. અંતિમ હપ્તો એટલે છેલ્લો હપ્તો અહીંયા પહોંચ્યા. હવે આની અંદર અમુક જણા એવા છે કે હપ્તો નહીં ભરે. માનો કે એવા 10,000 રહ્યા તો અહીં 70,000 ને જ આપણે સાચવવાના ને. એ તમારી છેલ્લી એન્ટ્રી. અને જેના બધા જ હપ્તા ભરાઈ જાય એને પ્રમાણપત્ર આપી શેર હોલ્ડર બનાવી દે. 8 માર્ક રોકડા એકાઉન્ટમાં, 5 માર્ક રોકડા મળી જાય થિયરીમાં. આ રમતને ઓળખી એક વિષયમાંથી બીજા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતા થઈ જાઓ તો એક બીજા વિષયો આવેલા અહીંથી
માહિતીને જ ઉત્પત્તિ છે આપણી. આપણે કંપની બનાવી તો એસપી વાળા શેર બહાર પાડી વ્યવહાર કરશે અને એ વ્યવહાર કરશે લેતી દેતીનો, તો એકાઉન્ટ વાળો હવાલા નાખશે ને કે જ નાખવાનું. તો એકડો અહીંથી ઘૂંટવાનો છે, આને પાવરફુલ બનાવો, બધા વિષયમાં કામ આવે ક્યાંક ને ક્યાંક. બસ આ વસ્તુ અહીં બેઠા બેઠા શાંતિથી શીખો. જેટલું શીખશો ને એટલું વિષયમાં વધારે ફાયદો થશે. હવે ગૌણ બજાર આના કરતા જુદું. આ પ્રાથમિક મૂડી બજાર હતું, હવે ગૌણ મૂડી બજાર. કારણ કે બેનો તફાવત આપણે ધ્યાનમાં લઈ ચાલવાનું. ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 2 જુલાઈ 1975 ના દિવસે નેટિવ શેર 9 જુલાઈ 1875 ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ. તારીખ યાદ રાખવાની 9 જુલાઈ. આ ગૌણ આવ્યું. હવે 1875 ભારત પહેલી સ્થાપના. એટલે બહુ જૂનું માર્કેટ છે. જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે. હવે વિકલ્પ કે એક વાક્યમાં તમને પૂછાય, અંગ્રેજી નામ નહીં પૂછે, ધી નેટિવ વાળો મુંબઈ શેર બજાર પૂછે. કારણ કે અત્યારે એને ઈ નામથી ઓળખી છે કે મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ, તો તારીખ આજ આવે. વિકલ્પ કે એક વાક્યમાં ગમે પ્રશ્ન આવે તો તારીખ આજ લખવાની તમારે. ત્યારબાદ અમદાવાદમાં 1894 માં શેર બજાર શરૂ થયું. પહેલું મુંબઈ, કારણ કે ગુજરાત હતું ને, ગુજરાત તો 61 થી આવ્યું, સ્વતંત્ર બન્યું. મહારાષ્ટ્રમાં નવું ગુજરાત સ્થાપ્યું. મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યા. મહારાષ્ટ્ર એટલે બોમ્બે, એટલે મુંબઈ શેર બજાર ના, બરોબર, બોમ્બે નું મુંબઈ. શેર બજાર એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. લે વેચનું કામ પૂરું પાડવાની સુવિધા કોણ કરે? ગૌણ બજાર. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરી. મતલબ જૂના શેરો લે વેચ. કારણ કે કંપની નોંધાયેલી હોય એના જ શેર આમાં વેચાય. ગેરકાયદેસર કંપનીના શેર ન નોંધાયા હોય ક્યારેય ન વેચાય. એ ગેરકાયદેસર વેચણી કહેવાય. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. મતલબ ઔપચારિક બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. આ વ્યાખ્યા યાદ રાખી ગયો એટલે સમજ પડી જાય કે ગૌણ બજાર કોને કહેવાય. હવે એની લાક્ષણિકતા. પહેલી, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. મુદ્દા યાદ રાખવાના. એક જ લીટીમાં સમજાઈ દેવા. બહુ લાંબુ આમાં હાલવાનું નહીં.
જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. કંપનીઓ ઉપર નિયંત્રણ લાવવા માટે નોંધાયેલી સંસ્થા એટલે કોર્પોરેટ સંસ્થા. બીજું, સરકારની મંજૂરી. તો કઈ સરકારની મંજૂરી એને લેવી પડશે એ ધ્યાનમાં રાખવાનું. તો આની અંદર કેન્દ્ર સરકાર ફરજિયાત આની મંજૂરી લેવાની જરૂર પડે. બરોબર. 1956 જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડશે. સેબીની મંજૂરી ક્યાં આવે? કેન્દ્ર સરકારની મંજૂરી ક્યાં આવે? રિઝર્વ બેંકનું નિયંત્રણ ક્યાં આવે? ત્રણ વસ્તુ યાદ રાખવી હાલવાનું. ત્રીજું, સંગઠિત બજાર. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. બધી જ કંપનીઓના નોંધાયેલી કંપનીઓના શેર, ડિબેન્ચર બધું વેચવાનું આ સંગઠિત એટલે ઔપચારિક બજાર તરીકે ઓળખાય. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. કંપનીએ માન્ય શેર બજારમાં અરજી કરવી પડે શેરની લેવેચ માટે. જો શેર બજાર ઇનકાર કરે તો કંપનીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. એના શેર ન વેચાય, ગેરકાયદેસર. પોતાની કંપનીઓના શેર જે બહાર પાડ્યા એ શેર બજારની અંદર દલાલો દ્વારા, શેર દલાલો દ્વારા વેચાણ. ગ્રાહકો આસાનીથી ખરીદે, લોકો ખરીદે, પોતાની પાસેના શેર અન્યને વેચી શકે એવી વ્યવસ્થા શેર બજાર પૂરું પાડતો હોવાથી બધી જ કંપનીએ એનું સભ્યપદ મેળવવું જરૂરી હોય. બરોબર. છઠ્ઠો, પાંચમું, જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. જે મુદ્દો છે એમાં માન્ય શબ્દ આવે એટલે કે માન્યતા પ્રાપ્ત જોયા, કેન્દ્ર સરકારની મંજૂરી છે જેમાં. છઠ્ઠું, જામીનગીરીઓની નોંધણી. જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય. કંપનીએ સભ્યપદ લીધેલું છે, નોંધણી થઈ જ ગઈ હોય એટલે આસાનીથી લેવેચ આની અંદર શેરની થઈ શકે. સાતમું, સંચાલન. શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. સંચાલક મંડળ આનું સંચાલન કરશે શેર બજારમાં. આઠમું, સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. વિશાળ સત્તા એને પ્રાપ્ત થઈ એટલે એના જે સભ્યો છે એની પાસે કડક રીતે ચુસ્ત પાલન કરાવવામાં આવશે. અને 10મું, શેર બજારનું નિયમન. વ્યવસાયિક માળખું. શેર બજારનું વ્યવસાયિક માળખું જાહેર કંપની સ્વરૂપનું છે.
છે, કારણ કે જાહેર કંપનીમાં સંચાલક મંડળ હોય અને આમાંય સંચાલક મંડળ છે જ. એટલે એના જેવું માળખું બનાવવામાં આવશે. અને 10મો નિયમન. બધા શેર બજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર ધારા અનુસાર થશે. હવે મહત્વનો ટોપિક, જો બોર્ડવાળાની ઈચ્છા થાય તો 3 માર્કમાં પૂછી શકશે. બરાબર? પેપરની અંદર પૂછાય એવો ટોપિક, એટલે ધ્યાન રાખી અને વ્યવસ્થિત વાતો કરવાનો કાર્ય. મુદ્દા આડા અવરા થઈ જાય તો કોઈ ચિંતા નથી, પણ યાદ રહેવા જોઈએ. તરલતા. મુક્ત વેચાણ છે આમાં. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે, કન્ટિન્યુ ગમે ત્યારે શેર વેચી શકાય. રોકાણકારો ઈચ્છે ત્યારે શેર ખરીદી નાણાં રોકી શકે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્વનું કાર્ય છે, કારણ કે શેર વેચાય, હાથમાં રોકડ આવી જશે તરત. હવે તો બધું ઓનલાઈન થઈ ગયું હોય, ડિબેટ ખાતા દ્વારા, એટલે બહુ ઝડપી પ્રક્રિયાની અંદર જોવા મળ્યા. બીજો મુદ્દો, જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. 2 વસ્તુ મહત્વની આમાં, માંગ અને પુરવઠો. રોકાણકારોની માંગ કેટલી છે, આમે જામીનગીરીઓનો પુરવઠો કેટલો છે, એના ઉપર આનો આધાર રહેશે. રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્વનું છે. કંપની જે ડિવિડન્ડ આપે શેર હોલ્ડરોને, એ કેટલું આપે છે એના ઉપર એનું મૂલ્યાંકન થાય કે આ શેરમાં પૈસા રોકાય કે ન રોકાય. બરોબર? એટલે રોકાણકારો બધી જ બાબતો ધ્યાનમાં રાખી પછી જ રોકાણ કરવા પ્રેરાય. ત્રીજો મુદ્દો, બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજમાં જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે, તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે, વેચી શકે છે. આમ બચતોનું મૂડીમાં રૂપાંતર કરી શકે. જેની પાસે બચત છે, જો બચત ન હોય તો આપણે રોકાણ કરી શકતા નથી, પણ આપણી પાસે એક્સ્ટ્રા રકમ પડેલી રહેતી હોય તો લોકો જામીનગીરી ખરીદવામાં રસ ઉત્પન્ન કરે. જેને રસ હોય એ જામીનગીરીઓ ખરીદી શકે, ઈચ્છા થાય ત્યારે વેચી શકે અને પાછી રોકડ પ્રાપ્ત કરે. એટલે બચતનું રૂપાંતર થઈ શકશે. ચોથું, મૂડી સર્જનમાં મધ્યસ્થી.
બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પોતે ન કરે. જેમ રિઝર્વ બેંક નોટ બહાર પાડે, રૂપિયા બહાર પાડે, આ પોતે કોઈ ઉત્પાદન નથી, સર્જન એનું પોતાનું કોઈ નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડે, મતલબ મધ્યસ્થીની ભૂમિકા પૂરી પાડે, વચ્ચે વ્યક્તિ તરીકે કાર્ય પૂરું પાડે. પાંચમું, સોદામાં સલામતી. આ મહત્વની વસ્તુ છે, સલામતી. આપણને સલામતી લાગે તો આપણે રોકાણ કરીએ, બાકી નહીં કરીએ. શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. હવે ખ્યાલ આવી ગયો તમને કે શેર બજારની અંદર નિયંત્રણ સેબી, જે દલાલો લે વેચ માટે કાર્ય કરી રહ્યા છે બધા એની ઉપર સેબીનો અંકુશ હશે. એની ઉપરવટ એ લોકો કોઈ કાર્ય ક્યારેય કરી શકતા નથી. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેર બજારમાં ધારા ધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. સેબીનું પૂરેપૂરું કંટ્રોલ હોવાથી ક્યાંય પણ જોખમનું તત્વ નથી. સલામત રીતે નીતિ નિયમો પ્રમાણે આની ખરીદી અને વેચાણ બંને થઈ શકે છે. છઠ્ઠો મુદ્દો, મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. હવે મહત્વનો આગળ પણ મુદ્દો આવી ગયો છે. આ બેંકોમાં જે બચતો એકત્રિત થાય, આ બચતોને લોન પેટે ઉદ્યોગોને આપવામાં પ્રોસિજર તમને સમજાવેલી છે. અને ઉદ્યોગોને જે લોન આપવામાં આવી ટૂંકા ગાળાની ક્યારેય ન હોય, લાંબા ગાળાની હોય અને વધારે મૂડી જ હોય. આપણી લોન કદાચ નાની હોય પણ ઉદ્યોગોની લોનો હંમેશા મોટી હોય. પરિણામે વિશાળ ભંડોળ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. ઉદ્યોગોને જરૂરી ભંડોળ પૂરું પાડવામાં આવે જેથી ઉદ્યોગો ઉત્પાદન પ્રક્રિયા આસાનીથી કરી શકે. સમાજની અંદર સેવા બને એવા ઉત્પાદનો એના હોય. સમાજનું હિત, નફો એનો મેઇન ઉદ્દેશ છે, પણ સાથોસાથ એનો ઉદ્દેશ એક સમાજ સેવાનો પણ હોય. દાખલા તરીકે પંખો, કંપનીએ નફાના ઉદ્દેશથી ન જ આનું ઉત્પાદન કર્યું, પણ સમાજ સેવામાં કામ આવ્યું, કારણ કે ગરમીથી આપણને બચાવે. એસી ધંધો જ છે એનો, ઉત્પાદન કરી વેચાણ કરી નફો મેળવવો, પણ ઠંડક માટેનું પ્રાપ્તિ સ્થાન, લોકોને શાંતિ. બેન્ચો બનાવી કંપની, વિદ્યાર્થી આરામથી લખી શકે, વ્યવસ્થિત રીતે બેસી શકે. કંપનીનો ઉદ્દેશ નફાની સાથોસાથ આવો પણ હોય, અને આ ઉદ્દેશને સાકાર કરવા માટે જે નાણાકીય ભંડોળ જરૂરી છે એ અહીંથી એને પ્રાપ્ત થશે. સાતમું, પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેર બજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે. શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે. રોકાણકારે જે પોતાની કિંમતી બચતો આમાં રોકી એની સલામતીનું કામ કરે. આઠમો, સટ્ટા માટે જરૂરી સવલત.
સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેર બજાર પૂરી પાડશે. સટ્ટો અલગ વસ્તુ છે. એમની ચોપડીમાં તો ડિટેલ્સમાં માહિતી નથી, પણ સટ્ટાની અંદર જે વ્યક્તિ પડે એને બહુ સાવચેતીથી કામ કરવું પડે. આપણે ત્યાં પણ સટ્ટા હોલ છે વીજળિયા હનુમાન પાસે. લાખો રૂપિયાનું લે વેચનું કામ થાય. હવે તમારે કોઈ વસ્તુ મોટા જથ્થામાં ખરીદવી છે, તમારી પાસે ભંડોળ વધારે જોશે, તો આ ભંડોળ પૂરું પાડવાનું કામ શેર બજાર કરશે. પરિણામે નાણાં એકના હાથમાંથી બીજાના હાથમાં પહોંચશે. જે વ્યક્તિ વસ્તુ વેચે છે એને નાણાં પ્રાપ્ત થશે. ખરીદનારને નાણાંની જરૂરિયાત છે, શેર બજાર પૂરી પાડશે. એટલે વ્યવહાર સટ્ટાનો આસાનીથી થઈ શકે. 9મો મુદ્દો, માહિતી પૂરી પાડનાર. શેર બજારનું મહત્વનું કાર્ય જરૂરિયાત વાળા વર્ગને માહિતી પૂરી પાડવી. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેર બજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર. ટીવીની અંદર, વર્તમાન પત્રની અંદર તમે આ વસ્તુ જોઈ શકો છો. શેરના ભાવ ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય. ચેનલો આવે જ છે ટીવીમાં. રોજ વર્તમાન પત્રોમાં શેરના ભાવ મળે. તો શેર બજાર દ્વારા જે માહિતી પ્રસારિત કરવામાં આવી, એટલે જે રોકાણકારો છે એને રોકાણ ક્યાં કરાય ને ક્યાં ન કરાય સમજણ પડી જશે. જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે. કયા લોકો કયા શેરની અંદર વધુ રોકાણ કરવા પ્રેરાય છે એ અન્યને ખ્યાલ આવી જશે. વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગી થઈ પડશે. કોને કોને ઉપયોગી થાય? તો રોકાણકારોને, બીજું કંપનીઓને, ત્રીજું સરકારને, ચોથું સેબીને. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગ થશે. બરોબર? એટલે આ જે નીતિ છે એના ઉપર સરકાર પોતાના નિર્ણયો લઈ શકે છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. લોકો પાસે કેટલી બચત છે એનો ખ્યાલ આવશે. કારણ કે મોટા ભાગનો વર્ગ જ્યારે રોકાણ કરવા માટે આવતો હોય તો સમાજ આગળ છે નક્કી થાય તો જ બચત થાય, બાકી બચત ન થાય. 10મો મુદ્દો, જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા માટે શેર બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપનીએ તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં ફરજિયાત કરાવવી પડશે. આગળ મુદ્દો આવી ગયો સભ્યપદ. જે કંપનીની નોંધણી થશે એના જ જામીનગીરીઓનું વેચાણનું આ માર્કેટ છે. બરોબર? અહીંયા કંપનીઓ પણ નોંધાયેલી કંપનીઓની જામીનગીરી છે. અને છેલ્લો મુદ્દો, રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે કે કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ જામીનગીરીમાં રોકાણ કરવા જેવું છે.
જે કંપનીમાં નાણાં પરત લેવાની જરૂરિયાત હોય એમાંથી રોકાણ પાછું ખેંચી અને જેમાં રોકાણ કરવાની જરૂરિયાત લાગે એમાં રોકાણ કરે. એટલે બંને દ્રષ્ટિએ રોકાણકારોને માર્ગદર્શન મળશે. બરોબર. હવે થોડું મહત્વની વસ્તુ, ડીમેટ ખાતાનો ખ્યાલ. ડીમેટ હવે ધ્યાન રાખવાનું આમાં. લાંબુ સ્વરૂપ ડીમટીરિયલાઇઝેશન. અતિ મહત્વની વસ્તુ છે ડીમેટ. કોઈ પણ કંપનીના શેરની લે-વેચ માટે શેર દલાલ દ્વારા રોકાણકારને ડીમેટ ખાતું ખોલાવવાની સૂચના આપવામાં આવે. આ પ્રક્રિયા દલાલો દ્વારા જ થશે. બેંકની અંદર આ ખાતું ખોલવામાં આવશે. શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ પડતી, લાંબો સમય જોતો, એટલે સમયનો બગાડ થતો, વ્યક્તિઓની મુશ્કેલીનો સામનો કરવો પડતો. માનો કે અ નામની વ્યક્તિ અને બ નામની વ્યક્તિ, આ વ્યક્તિએ શેર ખરીદેલા છે કંપની. આ વ્યક્તિ શેર ખરીદવા ઈચ્છે. આનો કોન્ટેક્ટ આની હારે થાય કે તારી પાસે શેર છે ને તું વેચવા માંગે છે, મારે ખરીદવા. ઉદાહરણ એટલે ડીમેટ અને ડીમટીરિયલાઇઝેશન બે સમજી જશે. આની પાસે માનો કે 100 શેર છે, એમાંથી 50 શેર આને આપે. જે કિંમત માર્કેટમાં હોય બેને યોગ્ય લાગી એ પ્રમાણે સોદો થયો. આને શેર આને આપ્યા, આને પૈસા આને ખરીદી લીધા. માલિકી હક એની રીતે એને આપ્યો, પણ આ વ્યવહારની જાણ કંપનીને નહોતી. કંપનીના રજિસ્ટરમાં તમારું નામ ચડે તો તમે શેર હોલ્ડર બની શકો, બાકી ન બની શકો. પરિણામ શું થાય? આ બેમાંથી એક પત્ર કંપનીને નહીં લખે ને તોય આગળ વિધિ નહીં હાલે. કાયદેસર નહીં, ગેરકાયદેસર જ હાલે. હવે એને કાયદેસર કરવું હોય તો આને પત્ર લખવો પડશે પહેલા કે મારી પાસેના 100 શેર પૈકી 50 શેર બ નામની વ્યક્તિને મેં આ તારીખના રોજ વેચેલા છે, તો મારા ખાતેથી ઉધાર કરી એના ખાતે જમા કરવા એટલે સહી કરશે. કંપનીને પત્ર મળ્યો પણ આનો પત્ર નહીં મળે તો પાછી કાર્ય અધૂરું, પૂર્ણ કાર્ય નહીં થાય. આને પત્ર લખવો પડશે. અ નામની વ્યક્તિ પાસેથી 100 શેર હતા, એ પૈકી 50 શેર મેં ખરીદા છે, તો અના ખાતેથી નામ કમી કરીને મારા ખાતે ચડાવવા વિનંતી. બેની ટપાલો જ્યારે પહોંચે કંપનીમાં ત્યારે સેક્રેટરી આના ખાતામાંથી 50 શેર ઉધાર છે, આના ખાતામાં જમા કરશે. આ નવી વ્યક્તિ શેરમાં આવશે. લાંબી પ્રક્રિયા. હવે માનો કે બ એ 50 શેર લીધા હતા, એમાંથી એને એમ થાય ભાવ ઊંચા આવે છે, થોડા શેર વેચી દઉં. 25 શેર માનો કે વેચવા માંગે છે, વાય 25 શેર એની પાસે રહે તો સી નામની વ્યક્તિને પાછા વળી પાછી પ્રોસીજર અહીંયા બંધ છીએ બે ટપાલ લખ્યું. મિત્ર કંપનીને આ વ્યવહારની ખબર પડે જ નહીં.
પરિણામે શું થાય? ઘણા બધા દિવસો પસાર થાય, 2-3 દિવસે ટપાલ જાય, આ એકાદ દિન પછી ટપાલ કદાચ લખે, 8-10 દિનનો ગાળો ગમે તેમ તો કાયદેસર કાર્યવાહી કરવામાં ખૂબ જ મુશ્કેલી હતી. એટલે હવે તમામ વસ્તુ ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા થઈ ગઈ. ડિમેટ ખાતાની અંદર તમારી કમ્પ્લીટ મેટર સંગ્રહ કરવામાં આવશે. તમારી પાસે કેટલા શેર છે ત્યાંથી. હવે જો આ વ્યવહાર માન્ય સાધનો દ્વારા થયો, દલાલ દ્વારા થયો, અહીંથી જેવા 50 શેર આને વેચવામાં આવ્યા બને એટલે તરત જ તમારા ખાતામાંથી 50 શેર ઉતારી નાખવામાં આવશે ઓન ધી સ્પોટ. આના બેંક ખાતામાં જે પેમેન્ટ છે એમાંથી 50 શેરની જે કિંમત નક્કી થઈ હતી ને તરત જ આના ખાતામાં જમા. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, કોઈ સમયનો બગાડ નહીં. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમામ માહિતી સંગ્રહવા માટેનું સાધન એટલે ડીમેટ ખાતું. અને આ જે પ્રોસિજર તમને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સમજાવી એ ડીમટીરિયલાઇઝેશન. કંપનીના શેર હોય કે કોઈ પણ વસ્તુ હોય એની લે વેચ માટે જે આપણે આધુનિક સાધનો વસાવ્યા, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આની મદદથી જે સંગ્રહ કરી છે, રેકોર્ડ કરી છે, એ ડીમટીરિયલાઇઝેશન. લઈ ગયો 2 માર્કનો પ્રશ્ન અથવા 1 માર્કનો પ્રશ્ન પૂછી છે. ઉદાહરણ તમારે આવી રીતના ઇલેક્ટ્રોનિકનું આપવું હોય તો આપી શકશો અને 2 માર્ક સમજાવવા માટે, એટલે તમને મુદ્દો સહેલો થઈ જશે. બાકી બીજી કોઈ જરૂરિયાત આમાં વધારાની રહેશે નહીં. ટૂંકમાં તમામ વસ્તુને કમ્પ્યુટરાઇઝ કરવી. જ્યારે પણ કમ્પ્યુટર ખોલો એટલે તમને બધી જ રેકોર્ડ માહિતી મળી જાય. બરોબર? માનો કે આપણી ઓફિસ છે બાજુમાં, કમ્પ્યુટર ચાલુ કરો, એના ક્લાસમાં કયા વિદ્યાર્થી બેઠા છે માહિતી મળશે અહીંયાથી. કારણ કે ABC વિભાગ વાઇઝ તમારા નામ એમાં એડ કરેલા છે. 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં પ્રવેશ આપ્યો તો તમને તેની માહિતી જોતી હોય તો પાછું આપણે અહીંયા સર્ચ કરી મૂકીએ એટલે તમારું મેરિટ લિસ્ટ અહીંયા આવી જશે. એના ક્લાસમાં શું કામ આવ્યો હતો, એનું મેરિટ કેટલું કામ, બીના ક્લાસમાં શું કામ ગયો, એમાં કેમ ન ગયો, એનું મેરિટ આ હતું, પરિણામે બીમાં લીધું. સીમાં આવી જ રીતના આપણે વિભાગીકરણ કર્યું. તો આ જે માહિતી છે મૂળ તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સંગ્રહાયેલી માહિતી. અહીંયા શેરની, જામીનગીરીઓની તમામ માહિતી સંગ્રહ કરવામાં આવે, બરોબર? અને એ માહિતી પ્રમાણે કામ કરવું પડે. ડીમેટ ખાતું ખોલાવવા માટે થઈ તમારે અરજી કરવાની, અને અરજી કર્યા પછી તમને ખાતું ખોલાવી આપવામાં આવે ત્યારે તમે શેરની લેવેચ આસાનીથી કરી શકો. ફરજિયાત છે ડીમેટ ખાતું ખોલાવવા. હવે અહીં સુધી વાંચી લો, 2-3 મિનિટ બાકી છે, બરોબર? એટલે ખ્યાલ આવી જશે.